મિત્રો સ્વાગત છે તમારું નવા અમારા એક ધાર્મિક વિડીયોમાં। મિત્રો અષાઢ માસની પૂર્ણિમા 21 જુલાઈ રવિવારના રોજ છે। આ તારીખે ગુરુ પૂજાનો મહાન તહેવાર અને ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। સામાન્ય માણસને જ નહીં, ભગવાને પણ ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું છે। ગુરુ પૂર્ણિમા એ મહર્ષિ વેદવ્યાસની જન્મતિથિ છે। વેદવ્યાસે વેદોનું સંપાદન કર્યું। 18 મુખ્ય પુરાણોની સાથે મહાભારત, શ્રીમદ ભાગવત કથા જેવા ગ્રંથોની રચના કરવામાં આવી હતી। મિત્રો, શ્રી રામે પણ ઋષિ વરિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન મેળવ્યું હતું। શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની હતા। હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા। ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓની રચના કરી હતી। એટલા માટે ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા પર તમારા ગુરુની પૂજા કરો, તમારી ક્ષમતા મુજબ ભેટ આપો અને તેમના ઉપદેશોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લો, તો જીવનમાં સુખ શાંતિની સાથે સાથે સફળતા પણ મેળવી શકાય છે। ઉજ્જૈનના જ્યોતિષીએ જણાવ્યું હતું કે ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને શાસ્ત્રો કહે છે કે જેમને ગુરુ નથી તે મોક્ષ પણ મેળવી શકતા નથી। ગુરુ વિના આપણને સુખ શાંતિ અને સફળતા મળતી નથી। આપણે જીવન જીવવાની કળા શીખી શકતા નથી। આ રીતે તમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ કરી શકો છો। મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠો અને સૂર્યને જળ અર્પણ કર્યા પછી ઘરના મંદિરમાં પૂજા કરો। ઘરે પૂજા કર્યા પછી તમારા ગુરુના ઘરે જાઓ અને ગુરુને ઉચ્ચ આસન ઉપર બિરાજમાન કરો અને માળા, ફૂલ, કુમકુમ અને ચોખાથી તેમની પૂજા કરો। ગુરુને મીઠાઈ, ફળ અને ફૂલ અર્પણ કરો। તમારી ક્ષમતા મુજબ ભેટ અને દક્ષિણા પણ આપવી જોઈએ। ગુરુ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસની પણ પૂજા કરવી જોઈએ અને તેમના શાસ્ત્રનો અધ્યયનો પાઠ પણ કરવો જોઈએ। ગુરુની સામે સંકલ્પ કરવો જોઈએ અને તેમના ઉપદેશનો જીવનમાં અમલ પણ કરવો જોઈએ। ગુરુ પૂર્ણિમાના દિવસે તમે પણ આ શુભ કાર્ય પણ કરી શકો છો। અષાઢ પૂર્ણિમાના દિવસે અનાજ, પૈસા, કપડાં, ચપ્પલ, છત્રી, ધાબળો, ચોખા, અન્ન અને શાસ્ત્રોનું પણ તમે દાન કરી શકાય છે। ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસાનું પણ તમે દાન કરી શકો છો। ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસાનું દાન કરવું જોઈએ। ગાયોને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અને કોઈ પણ મંદિરમાં પૂજાનું સામગ્રી પણ લઈ અને તેમનું પણ દાન કરી શકો છો। શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ કરતી વખતે શિવલિંગ ઉપર ચંદનનો લેપ લગાવો। હનુમાનજીની સામે દીવો પ્રગટાવી અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। ભગવાન કૃષ્ણ અને તુલસીની સામે માખણ અને સાકર અર્પણ કરવી જોઈએ। આ રીતે આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પૂજા વિધિ કરવાથી હંમેશા ગુરુની આપણા ઉપર સંપૂર્ણ કૃપા વરસે છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોયું ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને ગુરુના વચનનું પાલન પણ કરવું જોઈએ। સાથોસાથ મહાદેવની પૂજા તેમજ અનેક આ ગુરુ પૂર્ણિમાના દિવસે કરાતી પૂજાનું સવિશેષ આપણે આજે આ વિડીયોમાં જાણ્યું। તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે। તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયોમાં। નમસ્કાર।